ઈસુની જય. પ્રાર્થના કરીએ. પિતા પરમેશ્વર, આજનો સુંદર દિવસ તમે મારા જીવનમાં આપ્યો છે. અમે તમારો આભાર માની તમારી સ્તુતિ કરીએ છીએ પ્રભુજી. આજે અમે તમારું વચન સાંભળવા માટે ભેગા થયા છીએ ત્યારે પ્રભુજી અમારું મન, મારું હૃદય એને તમે શુદ્ધ કરો. જીવનમાં કોઈ એવો તર્ક ના રાખીએ, પણ તમે જે પ્રમાણે કહો છો એ પ્રમાણે પ્રભુજી અમે તમારા માર્ગ ઉપર ચાલીએ, તમારા આદેશને અમે લઈને મારું જીવન જીવી શકીએ એવી કૃપા તમે અમે કરો. પ્રાર્થના અમે મારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. આમીન. આજનો વિષય છે વચનનું પાલન કરનાર બનો. ને વચન આપણે લઈએ યાકૂબનો પહેલો અધ્યાય 22મી કડીથી 25મી કડી સુધી. ઈશ્વરનો સંદેશ અનુસરો, તેને માત્ર સાંભળીને તમારી જાતને છેતરો નહીં. જે કોઈ સંદેશ સાંભળીને તેને અમલમાં મૂકતો નથી તે અરીસામાં જોનારા જેવો બને છે. તે પોતાને ખૂબ ધ્યાનથી નિહાળે છે અને પછી ત્યાંથી ખસી જતા પોતે કેવો લાગે છે તે તરત જ ભૂલી જાય છે. પણ માનવીને સ્વતંત્ર કરનાર સંપૂર્ણ નિયમમાં જે કોઈ પોતાને ધ્યાનથી નિહાળે છે અને તેના પ્રત્યે સતત ધ્યાન આપે છે તથા સાંભળીને ભૂલી નહીં જતા તેનો જીવનમાં અમલ કરે છે, તેવી વ્યક્તિને તેના સર્વ કાર્યમાં ઈશ્વર આશીષ આપશે. બરાબર, આજનો જે વચન છે આપણને એક પડકાર રૂપ છે. અને પડકાર રૂપ એટલા માટે કારણ કે ફક્ત સાંભળનાર નહીં પરંતુ વચન પાલન કરનાર બનવાનું અહીંયા પ્રભુ વાત કરે છે. અત્યાર સુધીમાં જીવનમાં ઘણી બધી વાર આપણે વચન સાંભળ્યું છે, ઘણા પ્રવચન સાંભળ્યા છે, ઘણા બોધ સાંભળ્યા છે. ઓકે, ઘણું બધું આપણે સાંભળ કર્યું છે. અને જ્યારે સાંભળીએ છીએ ત્યારે આપણને અંદરથી બહુ જ સુંદર લાગે છે, બહુ સરસ લાગે છે. જ્યારે પણ કોઈ પણ જગ્યાએ પ્રવચન ચાલતું હોય અને એ સમયે આપણને બહુ જ આપણી જાતને ધન્ય માનતા હોય, પ્રભુને આપણે આપણા પ્રભુ તરીકે સ્વીકારી લેતા હોય ને પછી કે છે પ્રભુ હવે બધું છોડી દઉં છું ને તમારા રસ્તે જ ચાલું છું, હવે બધું કશું જ નથી કરવું. એ સમય આપણને બહુ જ સરસ લાગે. પણ બીજા જ સમયે જેવી પેલી દુનિયાની વિઠમણાઓ, દુનિયાના પ્રલોભનો આપણી નજર સામે આવે છે, આપણી જાત સામે આવે છે, ત્યારે આપણે એમાં પડી જઈએ છીએ. દુનિયામાં પછી આપણે એના વાનાઓમાં આપણે રજા બજા થઈ જઈએ છીએ. એટલે આપણું જીવન કેવી રીતે ચાલે છે કે જ્યારે ચર્ચમાં જઈએ, દેવળમાં જઈએ ત્યારે એ સમય આપણને બહુ સુંદર લાગે, સરસ લાગે, 1 કલાક જેવું. પણ જેવા આપણે બહાર નીકળીએ છીએ, આપણે ઘરે આવીએ છીએ, આપણા રોજિંદા કાર્યોમાં આપણે રજા બજા થઈ જઈએ છીએ, ત્યારે ઈશ્વરના સાથેનો જે સંબંધ છે એમાં આપણે ક્યાંક ને ક્યાંક ઉણા ઉતરી જઈએ છીએ. અહીંયા જે સુંદર ઉદાહરણ આપ્યું છે એ છે કે જ્યારે તમે અરીસાની સામે ઊભા રહો છો અને પોતાની જાતને તમે નિહાળો છો ત્યારે તમને એ ચહેરો તમારો બરોબર યાદ આવશે. પણ જેવા જ તમે અરીસાથી નીકળી ગયા, બાજુ પર જતા રહ્યા, તમે તરત જ તમારા ચહેરાને ભૂલી જાઓ છો. આ કુદરતી છે. પણ ક્યાંક ને ક્યાંક આપણી સાથે પણ જો આવું થતું હોય તો આપણે થોડો વિચાર કરવો પડે. આજે આપણને પ્રભુ એક પડકાર આપે છે કે વચનને મનથી સમજવા પ્રયત્ન કરી એનો સત્યથી સ્વીકાર કરવાનો છે. જે દુનિયાના જે વાના છે એનાથી દૂર રહીને આપણે જે પ્રભુ આપણને જે કહે છે એ પ્રમાણે આપણે જીવવા માટેનો પ્રયત્ન કરવાનો અહીંયા આજે પ્રભુ આપણને આ આહવાન તો આપે છે, સાથે એક પડકાર પણ આપે છે આપણને. મોટા ભાગના તમે વચનો જોશો ને મારા વાલાઓ બાઇબલમાં, એ હાકલ તો છે પણ સમય પ્રભુ આપણે પડકાર આપે છે. હવે હાકલ અને પડકારમાં 2 ફરક છે મારા વાલાઓ. પડકાર થોડો કઠિન લાગે, હા, આપણને ઈચ્છા ના થાય એ પ્રમાણે કરવાનું.
કે પડકાર છે, હુકુમ છે. તમે જે જૂના કરારમાં તમે જુઓ ને કે તો ઈશ્વર યહોશુઆને અથવા જોશુઆને હુકમ કરે છે એને યુદ્ધ લડવા માટે, કે તારા એકલાથી નહીં થાય, મારી જરૂર પડશે તને. કારણ કે તારે એક યુદ્ધ નથી લડવાનું, તારે ઘણા બધા યુદ્ધ લડવાના છે અને મારી જે ઇઝરાયલ પ્રજા છે એને બચાવવાની છે તારે. ત્યાં હુકમ કરે છે કે તું મને જ અનુસર, બીજા કોઈને નહીં, તારું ધ્યાન ભટકે નહીં એનું ધ્યાન રાખજે. હુકમ કરે છે. તમે જે સોલનું જો પાત્ર જોયું હોય, જેમણે ઘણા બધા પત્રો લખ્યા છે, પછી એ પાઉલ બની ગયા, એમને પણ એક પડકાર જ આપ્યો હતો, કેમ મારા લોકોને રંજાડે છે, એવું કહ્યું હતું. અને ત્યારે પેલો સોલ કહે છે, પ્રભુ તમે કોણ છો? અને પછી આંધળો થઈ જાય છે. અને પછી આપણને એની આખી વાર્તા જો તમને જાણવી હોય તો પ્રેષિતોના ચરિત્રોમાં તમે જશો, તમને ખબર પડશે. એના વિશે કદાચ જો સમય મળશે આપણે થોડો ઉલ્લેખ પણ કરીશું. પણ જે શિષ્યો છે, જેમને જ્યારે એ જાહેર જીવન શરૂ કર્યું ત્યારે એ શિષ્યોને હાકલ આપેલી, એમને પ્રેમથી બોલાવેલા, મારી પાછળ પાછળ આવો. પ્રભુ ક્યારે કોને પડકાર કરે છે, ક્યારે કોને હાકલ કરે છે, એ પ્રભુને ખબર છે. એક સીધી સીધી વાત જો તમને કરું કે કેવા લોકોને હાકલ કરે અને કેવા લોકોને પડકાર કરે. હાકલ એવા લોકોને કરે જેમને પ્રભુ કોણ છે એ ખબર જ નથી, પ્રભુની હાકલ શું છે ખબર નથી, પ્રભુના રસ્તા પર ચાલવું શું છે ખબર નથી. જે કે નબળા છે, જે અજ્ઞાની છે, એવા લોકોને પ્રભુ હાકલ કરે, પ્રેમથી બોલાવે. પણ જે લોકો પ્રભુના માર્ગ પર ચાલે છે, જે લોકોને ખબર છે પ્રભુ કોણ છે, અને છતાં પણ એ લોકો દુનિયાવી રીતે જીવન જીવતા હોય, ત્યાં પ્રભુ પડકાર કરે, ત્યાં હુકમ કરે. હવે આપણે વિચાર કરવાનો કે પ્રભુ મને આજે હાકલ કરે છે કે મને પડકાર કરે છે, મારા વાલો. અને આ બંનેમાં ફક્ત પ્રભુનો પ્રેમ છે. યાદ રાખજો મારા વાલા, ફક્ત પ્રભુનો પ્રેમ છે. આજે તમને લાગતું હોય કે આજે મને પ્રભુ પડકાર કરે છે, કે હવે બહુ થઈ ગયું, બહુ સાંભળ કર્યું, વર્ષો સુધી બહુ સાંભળ કર્યું, બહુ જ સાંભળ્યા અને પ્રવચન સાંભળ્યું અને ઘણું બધું સાંભળ કર્યું, હવે એને કાર્યમાં, એને પરિણામો, એની ઉપર હવે કાર્ય કરો. પ્રભુ જો આ પડકાર આપતા હોય ને તો મારા વાલાઓ પડકાર ઝીલી લેજો, પ્રેમથી ઝીલી લેજો. કારણ કે એમાં પ્રભુનો પ્રેમ છે, એમાં પ્રભુની એક હાકલ છે. પ્રભુ એ દ્વારા તમને કંઈક કરવાનું કહે છે. હવે મારે તમને એ પણ કહેવું છે, તમે તમારી જાતને એ નહીં વિચારો કે હવે તમારે આટલા વર્ષો થઈ ગયા, આટલા વર્ષો સુધી કંઈ કર્યું નથી, હવે તો શું કરવાનું. જો એ તમે વિચારતા હોય કે હવે મારી ઉંમર થઈ ગઈ, ઘણા લોકો એ પણ બોલતા હોય, પ્રભુ તો યુવાનોને બોલાવે, યુવતીઓને બોલાવે, હું તો આટલી ઉંમર થઈ ગઈ મારી, હવે પ્રભુ મારી સાથે શું કાર્ય કરે. જો તમે એવું વિચારતા હોય ને તો તમને એ પણ દાખલો આપું બાઇબલમાંથી જ. તમે ઉત્પત્તિના ગ્રંથમાં તમે આબ્રાહામનો વિચાર કરજો, કેટલા વર્ષે બોલાવેલા? 75 વર્ષે. જો તમને જાણવું હોય તો તમને એ વચન પણ તમને આપો, ઉત્પત્તિનો 12મો અધ્યાય ને એની 1 થી 4 કડી જોઈએ. જો પ્રભુએ અબ્રામને કહ્યું, તારો દેશ, તારા સ્વજનો અને તારા પિતાનું ઘર ત્યજીને હું તને બતાવું તે દેશમાં જા. હું તારો વંશવેલો વધારીશ અને તારા વંશજો મોટી પ્રજા બનશે. હું તને આશીષ આપીશ અને તારા નામની કીર્તિ વધારીશ, જેથી તું આશીર્વાદરૂપ થશે. તને આશીષ આપનારાઓને હું આશીષ આપીશ, જ્યારે તને શાપ આપનારાઓને હું શાપ આપીશ. તારા દ્વારા હું પૃથ્વીની સર્વ પ્રજાઓને આશીષ આપીશ. આમ પ્રભુની આજ્ઞા પ્રમાણે આબ્રામ ચાલી નીકળ્યો અને લોત તેની સાથે ગયો. ભાઈ, જો તમને લાગતું હોય કે બ્રધર હવે શું ઉંમર છે, હવે બધું પતી ગયું, જો તમને એવું લાગતું હોય તો અબ્રામનો વિચાર કરજો મારા વાલા. પ્રભુ કોઈ પણ વ્યક્તિને કોઈ પણ સમયે કોઈ પણ ઉંમરે બોલાવે.
અને તમને જો લાગતું હોય દિલમાં, તમે વિચાર કરજો, આજે દિવસો છે થોડા, પણ બહુ સમય નથી. હા, યાદ રાખજો, એ પણ આપણે યાદ રાખવું પડે. આજે પ્રભુ તમને કંઈક આહવાન આપતા હોય, પ્રભુ તમારા દ્વારા કંઈક કરવા માંગતા હોય, તમને પ્રભુ એ પ્રેરણા આપશે. શું કરવું એ પણ પ્રભુ તમને કહેશે, કેવી રીતે કરવું પ્રભુ તમને કહેશે. હું સાચું કહું છું મારા વાલો, કારણ કે તમે જો આવો છો અને આ તમે પ્રવચન રોજ સવારે સાંભળો છો, અને ઘણા લોકો વોટ્સઅપ પર પણ સાંભળે છે દિવસ દરમિયાન. હું તમને બધાને કહું છું, જેટલા પણ લોકો આ પ્રવચન સાંભળે છે, પ્રભુ તમારા દ્વારા કંઈક ઉત્તમ કાર્ય કરનાર છે. મારા વાલાઓ, હું તમને ફરીથી આ આહવાન કરું છું. મને ખબર નથી, હું મારી વાત કરું છું, મને ખબર નથી કે પ્રભુ મારા દ્વારા બાઇબલના પ્રચારનું કાર્ય કરે, લોકોની ઘરે ઘરે જઈને બાઇબલનું વચન આપે. આ ઝૂમ મિટિંગ શરૂ કરવાનું એ મને પણ કોઈ ખ્યાલ નહોતો. સવારે ગુજરાતીમાં અને સાંજે હિન્દીમાં. મને ખરેખર સાચું કહું છું, મને કોઈ ખ્યાલ નહોતો. મને જે મને અભિષેક કર્યો છે પ્રભુએ, મને એ પણ ખબર નથી. જે સમયે મને અભિષેક કર્યો, હું ખરેખર પ્રભુની આગળ રડી રડીને કહ્યું છે, પ્રભુ હું કેમ, મને કેમ, હું મારામાં શું સારું છે કે તમે મને અભિષેક કરો છો. લોકો છે બીજા, જે લોકો બહુ સરસ જીવન જીવે છે, બહુ પવિત્ર છે, જે લોકો બહુ પ્રભુમાં રહે છે, એવા લોકો તો યોગ્ય છે. અને ત્યારે પ્રભુએ કહ્યું કે નહીં, મેં એકવાર તારી પર તેલ રેડ્યું છે, બસ મેં તને અભિષેક કર્યો. હું નથી જોતો કે તું કેવો છું, તે શું કર્યું છે, શું નથી કર્યું, પણ મેં બસ તારી ઉપર પસંદગી ઉતારી છે, બસ. જો તમને ખબર હોય ને, દાઉદ રાજાના જીવનમાં પણ શું થયું હતું. એટલા બધા એના ભાઈઓ હતા, મોટા મોટા, અને કહેવાય ને કે લડી શકે એવા ભાઈઓ હતા ફિલિસ્તીની સામે, જો તમને એ પ્રસંગ ખબર હોય તો. અને ત્યાં સોલને ના પાડે છે, આ નહીં, આ નહીં, આ નહીં. પછી છેલ્લે કે છે, હજુ પણ કોઈ તારો છોકરો છે? તો કે હા, એક છે. તો પછી બોલાવેલો, તો નહીં, એ તો બહુ નાનો છે, એ તો ત્યાં બગડામાં ગયો છે પેલા ઘેટા બગડા ચરાવવા માટે. ના, પણ એને લઈ આવો. જેવો એને લઈને આવે છે રાજાની આગળ, અને પછી ત્યાં એને પુરોહિત કહે છે કે હવે આ છે મારી પસંદગી, આ છોકરા ઉપર છે. હવે એ હશે કદાચ 15-16 વર્ષનો છોકરો, અને એની ઉપર તેલ રેડાય છે અને એ અભિષેક થાય છે. અને ત્યારે એનામાં જે એક પ્રેરણા આવે છે કે કોણ છે પેલો ગોલાયત, કોણ છે પેલા ફિલિસ્તીનો કે મારા ઈશ્વરને પડકાર કરે, મારા ઈશ્વરનું અપમાન કરે. અને ત્યારે પછી આપણને ખબર છે આખી વાર્તા શું છે. જઈને પેલા ગોલાયતને મારી નાખે છે. એક નાના બાળકને પ્રભુ આટલી શક્તિ આપી શકતા હોય, આખી ઇઝરાયલ પ્રજાને એક નાના બાળક દ્વારા જો બચાવી શકતા હોય, તો મારા વાલાઓ, આપણે તો કેટલા પ્રભુની આગળ આપણે કેટલા સક્ષમ કહેવાઈએ. આપણી જાતને આપણે માનતા હોય કે પ્રભુ મારી તાકાત નથી. ચોક્કસ આપણામાં કોઈ એવી ક્ષમતા નથી મારા વાલાઓ. પણ જ્યારે પ્રભુ તમને અભિષેક કરવા માંગતા હોય, પ્રભુ તમારા દ્વારા કંઈક કાર્ય કરવા માંગતા હોય, તો પછી આપણે પાછું ડગલું ના લઈએ મારા વાલાઓ. સાચું કહું છું, પાછું ડગલું ના લઈએ. શાઉલના જીવનમાં આવું જ થયું હતું. એણે પ્રભુની આજ્ઞા નહીં માની, અને પછી એના લીધે એણે દાઉદને અભિષેક કર્યો. જો તમે નહીં હોય આજે, તો આવતીકાલે તમારા જગ્યાએ બીજી કોઈ વ્યક્તિને અભિષેક કરશે, બીજા વ્યક્તિને હાકલ આપશે. પ્રભુનું કામ બંધ નહીં રહે. પ્રભુ ક્યારેય એમનું કામ બંધ નથી રાખતા. પણ હું શું કહું છું ભલાઓ, જો પ્રભુ તમારા જીવનમાં આજે આ એક વિચાર તમને આપ્યો હોય કે આપણે ફક્ત સાંભળ ના કરીએ. અત્યાર સુધીમાં તમે ઘણું બધું સાંભળ્યું છે, અને પ્રભુએ તમારા જીવનમાં ઘણા બધા વચનો દ્વારા તમારા હૃદય પરિવર્તન કર્યું છે, તમારું મન પરિવર્તન કર્યું છે, અને તમારા દ્વારા હવે પ્રભુ કંઈક કાર્ય કરાવવા માંગે છે. તમને પ્રભુ કંઈ હાકલ આપે છે મારા વાલાઓ, તો એ હાકલને તમે હા પાડજો. સમુએલનો તમને ખબર હોય
એનું પણ જો એક વચન આપણે લઈએ, પહેલો સમુએલ એના જીવનમાં પણ હકલ આપેલી, અને એનો ત્રીજો અધ્યાય, પહેલો સમુએલ અને એનો ત્રીજો અધ્યાય, એમના જીવનમાં પણ શું થયું હતું? નાનો હતો એ ત્યાં મંદિરમાં સૂઈ ગયો હતો, અને ત્યારે પ્રભુ એને હાકલ બોલાય છે, સમુએલ સમુએલ, અને એને ખબર નથી પડતી. એ પુરોહિત પાસે જાય છે, અને 2-3 વાર સુધી, અને ત્યાર પછી એને ખબર પડે છે કે આ તો પ્રભુ છે, અને કે હા પ્રભુ, હું અહીંયા હાજર છું. અને પછી જો સમુએલે કેટલા બધા મોટા મોટા કાર્યો કર્યા. મહાપ્રસ્થાનમાં એમાં તમે મોશેનું તમે જો ઉદાહરણ તમે જોતા હોય, એનો 3જો અધ્યાય એની 4થી કડીમાં પણ છે. પ્રભુએ જોયું કે મોશે એ બનાવ જોવા પાસે આવે છે. કઈ જગ્યાએ? જ્યાં પેલું ઝાંખરું, ઓકે, એમાં આગ હતી, ઝાંખરું બળતું નહોતું એ સમયે. મોશે એ બનાવ જોવા માટે આવે છે, તેથી તેમણે તેને છોડવામાંથી હાંક મારીને કહ્યું, મોશે મોશે. તેણે કહ્યું, હું આ રહ્યો. ત્યારે તેમણે કહ્યું, હજી નજીક આવીશ નહીં, તારા પગમાંથી તારા ચંપલ ઉતાર, કારણ જ્યાં તું ઊભો છે તે પવિત્ર ભૂમિ છે. અને તેમણે કહ્યું, હું તારા પૂર્વજોનો ઈશ્વર છું, હું આબ્રામનો, ઈસાકનો અને યાકૂબનો ઈશ્વર છું. તેથી મોશેએ પોતાનું મુખ સંતાડ્યું, કારણ ઈશ્વરની સામે જોતા તેને બીક લાગી. પછી 7મું વચન બહુ સુંદર કહે છે, પ્રભુએ કહ્યું, મેં ઇજિપ્તમાંના તારા લોકોની દુર્દશા જોઈ છે, તેમના મુકાદમોના જુલમથી છોડાવવાનો તેમનો પુકાર મેં સાંભળ્યો છે. તેમના દુઃખ હું જાણું છું, તેથી તેમને ઇજિપ્તના લોકોના હાથમાંથી છોડાવવા અને દેશમાંથી તેમને બહાર કાઢી લાવવાને એક સારો અને તથા વિશાળ દેશ, જ્યાં દૂધ મધની રેલમછેલ છે, અને જ્યાં કનાનની, હિત્તી, અમોરી, પરિઝી, હિવી અને યબુસી લોકો વસે છે, ત્યાં તેમને લઈ જવા હું નીચે ઉતર્યો છું. મોશેને આ હાકલ આપી, અને પછી આપણને ખબર છે મોશેએ શું કર્યું. મારા વાલાઓ, જે જૂનો કરાર છે એમાં જેટલા પણ પાત્રો છે, જેટલા પણ સંદેશવાહકો છે, પૈગંબરો છે, દરેકને પ્રભુએ હાકલ આપી હતી. હવે તમે એવું નહીં માનતા કે એ લોકો તો બહુ જ પવિત્ર હતા. ના, મોશેએ તો ખૂન કર્યું હતું એક સૈનિકનું, અને ભાગી ગયો હતો. અબ્રામ એના બાપના ત્યાં એ મૂર્તિ પૂજા કરતો હતો. દાઉદે પણ પાપ કર્યું હતું. જે શાઉલ કહે છે, શાઉલ અથવા પછી એને પણ જે ખ્રિસ્તીઓ હતા એ સમયે, જે ઈસુ પુનરુત્થાન થયા પછી લોકો ઈસુની પાછળ ચાલતા હતા, ઈસુના નામનો પ્રચાર કરતા હતા, એ શાઉલ એ લોકોને મારી નાખતો હતો, લોકોને રંજાડતો હતો, અને એ તો ખૂની હતો, ઈસુની વિરુદ્ધનું કાર્ય કર્યું. પણ ત્યાં પ્રભુ ઈસુ એના જીવનમાં આવીને કહે છે કે હવે તું તારું જીવન બદલી કાઢ. પછી શાઉલમાંથી પાઉલ થાય છે, અને પાઉલ આપણી પાસે જે ભંડાર છે ને વાલાઓ, એ મોટા ભાગના જે પત્રો છે, અલગ અલગ જે ધર્મસભા છે, એમને જે પત્રો લખેલા છે, એમાંથી આપણને પુષ્કળ જ્ઞાન મળે છે, ઈસુ વિશે જ્ઞાન મળે છે. એ કોણે કર્યું? એક ખૂની, એક લોકોને, ઈસુના લોકો ઉપર અત્યાચાર કરનાર એ વ્યક્તિ દ્વારા મળે છે. પિતર, જેમનો વાલો શિષ્ય, એમને પણ હાકલ મળી હતી. જેવું કહ્યું કે ઈસુએ કહ્યું કે ચલ મારી પાછળ પાછળ આવો, અને એ બધું છોડીને, હવે એવું તો શું હતું કે ઈસુ જેમણે હાકલ કરી એ તરત જ બધું છોડીને નીકળી જાય છે, કશું પ્રશ્ન પણ નથી કરતા. મોટા ભાગના તમે જે 4 ગ્રંથ છે એમાં તમે જોશો કે શિષ્યોની પસંદગી જે કરી એ કેવી રીતે કરી. જે માતથી આપણે તમને ખબર હોય, જે કર ઉઘરાવનાર, એ ત્યાં ઈસુ જાય છે, ત્યાંથી પસાર થાય છે અને કહે છે મારી પાછળ આવો, અને એ બધું છોડીને જતો રહે છે, પાછળ આવે છે. એવું તો શું પ્રભુના અવાજમાં, કે એમની જે કહેવાય ને પર્સનાલિટી, એમનું વ્યક્તિત્વ તો કેવું હતું કે લોકો કોઈ પ્રશ્ન નથી કરતા, તરત જ પાછળ જાય છે. આજે
આજે શું થાય છે આપણી સાથે? આપણે તર્ક કરીએ છીએ, આપણે બહાના બતાવીએ છીએ મારા વાલાઓ, કારણ કે આપણે મનથી જીવન જીવીએ છીએ. આપણો જે મુખ્ય વિષય આપણે જે શરૂઆતથી કર્યું છે, આપણે મન એક યુદ્ધ ભૂમિ, એ યુદ્ધ ભૂમિ એટલું લડીએ છીએ આપણી જાતે, અને એમાંથી આપણે હજુ સુધી જીત નથી પામી શક્યા. આપણે વાત કરી હતી કે આ યુદ્ધ આપણું નથી, આ યુદ્ધ પ્રભુને લડવા દઈએ. જો તમે એફએસએસનો 6 અધ્યાય અને 12મી કડીમાં તમે કે આપણું એ યુદ્ધ છે ને, એ એ એ વ્યક્તિઓ સાથે નથી, જે અંધકારનો જે રાજા છે એની સામે છે, શૈતાનની સામે છે. અને એ યુદ્ધ આપણે જીતી ના શકીએ. એટલા માટે આપણે પ્રભુને કહેવાનું છે, પ્રભુ તમે મારી લડાઈ લડો. વર્ષો સુધી આપણે લડ્યા જાતે અને કશું વળ્યું નહીં. જે સમયે આપણે પ્રભુને કહ્યું કે પ્રભુને આજે કે પ્રભુ મારા માટે શક્ય નથી, તમે લડો મારું યુદ્ધ. અને જ્યારે પ્રભુ લડ્યા ત્યારે એ જે પ્રશ્નોમાંથી, એ કસોટીઓમાંથી આપણે બહાર નીકળ્યા છીએ. અને હજુ પણ જો કસોટી હોય, જાતે જ તમે ઝઝૂમતા હોય, તો એ આજે યુદ્ધ તમે પ્રભુને આપી દેજો. અને પછી તમે શાંત રહેજો, આનંદિત રહેજો કે હું મારું યુદ્ધ નથી લડતો, મારું યુદ્ધ પ્રભુ લડે છે. પ્રેઝ ધ લોર્ડ. અને પછી જુઓ તમે પ્રભુ તમારા જીવનમાં કેવું કાર્ય કરે છે. આપણે આજે જે કરીએ છીએ મારા વાલો, એ આપણે જ્યારે પ્રભુ આપણા જીવનમાં કંઈ હાકલ કરવા માગે છે, પ્રભુ આપણા જીવનમાં કંઈક કાર્ય કરવા માગે છે, ત્યારે મનને આપણે આગળ ના લાવીએ, પણ આત્માને આગળ લાવીએ. વચન ફક્ત આત્માથી જ સમજી શકાય, કારણ આત્મા વચનને ઓળખે છે અને તેની સમજ પવિત્ર આત્મા દ્વારા આપણને મળે છે. મનને નથી મળતું. મન ફક્ત લાગણીઓ કરે, યોજનાઓ કરે, તર્ક કરે, લોજિક. અને વર્ષો પછી મને આજે સમજાય છે કે પ્રભુ મને આજ્ઞા પાલનમાં રહેવાનું કહે છે. એમની આજ્ઞામાં મારું મન વચ્ચે ના મૂકી શકું, ત્યાં તર્ક ના ચાલે, હું ગમે તેવી લાગણી એ વખતે કરી ના શકું. કે આ બાબત ગંભીર બાબત છે. જ્યારે પ્રભુ વચન દ્વારા વાત કરે છે ત્યારે તેમાં તર્ક કે કારણ ના હોય. પ્રભુ જે કહે છે તેને આપણે આત્માથી સમજવાનું છે, એમાં ચર્ચા ના કરવાની હોય, એને સમજવાનો પ્રયત્ન કરવાનો હોય મારા વાલો. અને સમજવાના પ્રયત્ન કરતા આપણે જે કહે છે એ પ્રમાણે સીધે સીધું આપણે પ્રભુના રસ્તા ઉપર આપણે ચાલવાનું છે. જેમ પેલા શિષ્યોએ પ્રભુની હાકલ લઈને સીધા એમની પાછળ ચાલવા લાગ્યા. અબ્રાહમને પણ આ જ થયું. જેવી હાકલ મળી એ ચૂપચાપ એમનું બધું લઈને, એમની પત્નીને અને ભાઈને અને જે બધા ઘેટા બકરા ને બધું લઈને એ નીકળી ગયો. ક્યાં જવાનું હતું ખબર નથી, શું થશે ખબર નથી, પણ પ્રભુએ ખાલી એને કહ્યું કે તારા દ્વારા હું બહુ જ મોટું કાર્ય કરનાર છું. તમે જો જૂના કરારમાં તમે જોયો કે રૂથ છે, એક સ્ત્રી છે, એસ્તર છે, એમના જીવનમાં કેવું કાર્ય થયું. તમે ઇર્મિયા, અને અંગ્રેજીમાં કહે છે જરમાયા, એ તો કહેતો કે મારામાં શક્યતા જ નથી, મને તો બોલતા પણ નથી આવડતું. પણ ત્યારે પહેલો જ તમે અધ્યાય તમે જુઓ ને તો તમને ખબર પડશે કે ઈશ્વરે એની સાથે શું કર્યું. ઘણા બધા પાત્રો એવા છે વાલાઓ. આજે પ્રભુ આપણને એક આહવાન આપે છે આજે પણ, કે સંદેશવાહક આજે પણ પ્રભુને જોઈએ છે. તમે જો 4 ગ્રંથોમાં તમે વાંચો તમને ખબર છે પ્રભુ શું કહે છે કે પાક તો મબલક છે પણ એને લડનારા બહુ જ ઓછા છે. તમે એવું નહીં વિચારતા, ઘણી વાર આપણે શાંત એટલા માટે રહે છે કે અમુક લોકોના માટે જ પસંદ કરે પ્રભુ, મને તો શું કરવા પસંદ કરે. મારા વાલાઓ, પ્રભુ કોઈ પણ વ્યક્તિને પસંદ કરી શકે, તમે સંસારમાં હોય કે ના હોય, તમે લગ્ન કર્યું હોય ના કર્યું હોય, પ્રભુ કોઈ પણ વ્યક્તિને પસંદ કરી શકે. આજે મારી પાસે ઘણા બધા એવા ઉદાહરણો છે. હું તો મારું જ ઉદાહરણ આપું, મને લાગતું જ નહોતું
હું તો એક બહુ નાના પાયા ઉપર કામ કરું છું, બહુ જ નાનો પાયો છે મારો. અમારી જે ટીમ છે એ પણ બહુ નાના પાયા ઉપર કામ કરે છે. પણ ઘણા બધા એવા મોટા મોટા લોકો છે, જે મોટા મોટા પ્રચારકો છે, દુનિયામાં લોકો ઓળખે છે, એમના જીવનને તમે થોડું ધ્યાનથી જોશો ને તમને ખબર પડશે. કોઈ કહેવાય ને કે અ, પવિત્ર જીવન નતા જીવતા, છતાં પણ પ્રભુ એવા નબળા લોકોને પસંદ કરે છે. આપણે કહીએ છીએ કે પ્રભુ મારામાં કોઈ ક્ષમતા નથી, પ્રભુ મારા દ્વારા કશું થઈ ના શકે, ત્યારે પ્રભુ કહે છે હા બસ એવું જ મને જોઈએ છે. મને એ જ જોઈએ છે. તું નબળો છે ને, નબળી છું ને, હા બસ મને એ જ જોઈએ છે. તારા દ્વારા જ હું મોટું કાર્ય કરવા માંગુ છું. ઈસુ એટલે સુધી કહ્યું હતું કે ડોક્ટરની કોને જરૂર પડે? દર્દીને જરૂર પડે. હું પાપીઓ માટે આવ્યો છું, નહીં કે પુણ્યશાળી લોકોને માટે. જો તમને અંદરથી લાગતું હોય ને કે પ્રભુ હું તો પાપી છું, મારામાં કશું સારું નથી, તો એ જ પ્રભુ તમને કહે છે કે હા, મારી ઈચ્છા છે કે તું જ મારા માટે કંઈક કાર્ય કર. અને જો પ્રભુ આજે તમને હાકલ આપતા હોય ને મારા વાલાઓ, તો પ્રભુને બે હાથ જોડીને ઘૂંટડે પડીને હા કહેજો. સાચું કહું છું મારા વાલાઓ, ભલે કઈને સમજણ ના પડે, પ્રભુ શું કરશે તમારા દ્વારા, તમને ક્યાં લઈ જશે, ભલે તમને કશી પણ સમજણ ના પડે, પણ એકવાર હા પાડશો ને વાલાઓ, પ્રભુ ધીરે 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 તમને રસ્તા બતાવશે. શું કરવું એની સૂઝ પણ પ્રભુ તમને પવિત્ર આત્મા દ્વારા તમને કહેશે મારા વાલાઓ. આવો પ્રભુનો પ્રભુનો આપણે આભાર માનીએ, એમની સ્તુતિ કરીએ કે આજે તમને પસંદ કર્યા છે. પ્રેઝ ધ લોર્ડ. તમે એ રીતે બોલો કે અર્થપૂર્ણ રહે. 17મો દિવસ, વિશ્વાસ ઘોષણા. હું ઘોષણા કરું છું કે હું મારા વિશ્વાસ પાછળ કાર્ય કરું છું. ઈશ્વરે મારા હૃદયમાં જે મૂક્યું છે તે તરફ આગળ વધવા માટે હું હિંમતભેર પગલાં લઈને મારી શ્રદ્ધા દર્શાવું છું. મારી શ્રદ્ધા મારા કાર્યમાં જોવા મળે છે. પ્રભુ મારો વિશ્વાસ જુએ છે, તે તેમના અદ્ભુત વચનો મને અનંતકાળ માટે આપે છે. આ મારી ઘોષણા છે. દૈવી સ્વાસ્થ્ય કબૂલાત. હું માંદગી અને રોગ ઉપર હુકુમત ચલાવું છું. હું શુભ સંદેશના આશીર્વાદની સંપૂર્ણતામાં જીવું છું. અને હું સુંદરતા, સન્માન અને દૈવી સમૃદ્ધિમાં આનંદ કરું છું. મારા વિશ્વાસથી ભરપૂર કબૂલાત દ્વારા મારા સ્વાસ્થ્ય અને સુખાકારી વિશે પ્રભુની ઈચ્છા આજે અને હંમેશા સ્થાપિત છે. ઈશ્વરનો મહિમા. આમેન. હું જે પણ ઈશ્વરના નામ પર બોલું તે થશે જ. હું મજબૂત છું, હું તંદુરસ્ત છું, હું ધન્ય છું, હું સમૃદ્ધ છું, હું શક્તિશાળી છું, હું અભિષિક્ત છું, હું મુક્ત છું, હું પ્રભુનો વિશ્વાસી છું, હું પ્રભુ અને મનુષ્ય દ્વારા પ્રિય છું. હું જે જોઉં છું તે નથી બોલતો, પણ જે જોવા માંગુ છું તે બોલું છું. હું એક અવિભાજ્ય બીજ છું. હું મારા પ્રભુના ઘરમાં સારી જમીન પર રોપાયો છું. હું મારા ઈશ્વરની વાડીમાં નારિયેળના ઝાડની જેમ ફૂલું ફાલું છું. હું ખરા સમયમાં મબલક પાક આપું છું. હું પ્રભુમાં તાજા લીલા વૃક્ષો જેવો છું. હું વૃદ્ધાવસ્થામાં પણ ફળધારક રહીશ. મારા પાન કદી નહીં કરમાય. હું જે પણ પ્રભુ ઈસુના નામમાં કામ કરીશ તેમાં સફળ થઈશ. ઈસુના નામમાં વસ્તુઓ હંમેશા મારા માટે કામ કરી રહી છે. હું ખ્રિસ્ત ઈસુમાં દરેક આત્મિક આશીર્વાદ મેળવનાર છું. મારા મનને ખ્રિસ્તના મન જેવું સંપૂર્ણ થવાનું કહું છું અને તેને નિર્દેશ આપું છું કે તે પ્રભુના વચનો દ્વારા ચાલે. હું મારા રજ્જુ અને ચિતાને જીવનની વાત કરું છું. હું મારા સ્નાયુઓ અને અસ્થિબંધન માટે તાકાત બોલું છું. હું મારા હૃદય સાથે જીવન શક્તિની વાત કરું છું. હું સામાન્ય શ્વાસની પ્રક્રિયા જાળવવા માટે મારા ફેફસા અને પેશીઓ સાથે વાત કરું છું. મારી કિડની, યકૃત અને સ્વાદુપિંડને સંપૂર્ણ સ્વાસ્થ્ય અર્પું છું. મારા લોહીના દરેક કોષમાં જીવન છે. મારા હાડકાં સાદા અને નાજુક અસ્થિઓ ગોઠવાયેલા, મજબૂત અને મક્કમ છે. મારી આંગળીઓ ઉત્તમ રીતે કાર્ય કરે છે. મારી આંખોનું તેજ સારું છે. મારા કાન શ્રેષ્ઠ રીતે કાર્ય કરે છે. મારી ત્વચા નવા જન્મેલા બાળક અને ઈશ્વરની સુંદરતા જેવી મુલાયમ અને તંદુરસ્ત છે. મારા વાળના મૂળ સજ્જડ છે.
હું મારા વાળને મજબૂત રહેવાનો આદેશ આપું છું અને જ્યાં વૃદ્ધિની જરૂર હોય ત્યાં હું વાળ ઉગવાનું કહું છું. મારા દાંત, અવાળા, જડબા, રક્તવાહિની બધું જ સ્વસ્થ, મજબૂત અને સંપૂર્ણ છે. મારા બધા હોર્મોન્સ અને ન્યુરોકેમિકલ ટ્રાન્સમીટર એકબીજા સાથે સંપૂર્ણ સુમેળમાં છે અને તેમના કાર્યોને સામાન્ય રીતે ચલાવી રહ્યા છે. મારું પાચન તંત્ર તંદુરસ્ત છે, તમામ ખોરાકને પચાવવા સક્ષમ છે. હું ખ્રિસ્તની આજ્ઞાપાલનમાં તમામ પ્રકારના વ્યસનો, માદક દ્રવ્યો, ખાવું પીવું, મીડિયા, વિલંબ, ગપશપ, આળસ, અતિશય ઊંઘ, સુસ્તી, અનિવાર્ય ખરીદી અને દરેક પ્રકારનો અતિશય વપરાશ તમામને કાબૂમાં લઉં છું. જેમ ઈસુ છે તેવો જ હું છું. મારી પ્રજનન પ્રણાલી પૂરતી માત્રામાં અને સારી ગતિશીલતા દ્વારા શુક્રાણુનું ઉત્પાદન અને જમા કરી રહી છે. બહેનો માટે મારી પ્રજનન પ્રણાલી સમયસર ઈંડા કોષો ઉત્પન્ન કરે છે તથા જન્મ સુધી ગર્ભનું રક્ષણ અને પોષણ કરે છે. મારા અંગની દરેક પેશીઓ સંપૂર્ણ રીતે કાર્ય કરે છે અને હું મારા શરીરમાં કોઈ પણ ખામી કે ખોળખાપણને નકારું છું. મારી સંપૂર્ણ માનવ શરીર રચના અને શરીર વિજ્ઞાન ખ્રિસ્ત ઈસુમાં પૂર્ણ થયેલ છે. ઈસુના નામે હાલેલુયા, આમેન. ઈશ્વર પિતા મને પ્રેમ કરે છે, હું જાણું છું. ઈશ્વર પુત્ર મને પ્રેમ કરે છે, હું જાણું છું. ઈશ્વર આત્મા મને પ્રેમ કરે છે, હું જાણું છું. ઈસુની જય. હાલેલુયા, 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 હાલેલુયા. હાલેલુયા, 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 હાલેલુયા. Hallelujah, 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 hallelujah. Hallelujah, la karama shekere de shere be shekere bara bakara bakara kare kare shere de shere be shibere be shekere. La rabasha bara bashe be kere. La harabasha bara bashe kere de shibere be shibere kere be shibere. La harabasha bara basha bara bashe kere kere shekere de shibere be shekara. O la la liya rabara bakere be shibere be kere de shere be shibere bakara kara mashete. Holy lily bishi liba kalaba shikiri bishi rara karaba shabara bashi biri bishi bishi biri bishi biri bikiri bishi rari rara sharaba shabara bakiri raba shabara bashi biri bishi biri bishi biri bishi biri la raba shabara bakiri kiri kiri shiri bishi raba shabara bashabara 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 bashi kiri kiri shiri bishi biri bishi biri raba shabara bashabara bari kiri kiri shiri kara 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 bashi kiri la raba shabara bara kara bara sharari raba shabara Ela bala bakara basha bare be kiri be shikiri kiri kiri bara basha bashi be ola le bara bara bashi. Praise Lord. Thank you, Lord. Praise the Lord. પિતા પરમેશ્વરનો જય હો. પિતા પરમેશ્વરનો જય હો. પુત્ર ઈશ્વરનો જય હો. જય હો. પવિત્ર આત્માનો જય હો. પવિત્ર આત્માનો જય હો. પવિત્ર ત્રૈક્યનો જય હો. પવિત્ર ત્રૈક્યનો જય હો. ઈસુની જય. ઈસુની જય.